નમસ્કાર, વિવાદમાં સંવાદનું મહા પ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા. કહેવાય છે કે હોળીના તાપે તપી અને ગરમી જતી હોય છે, એટલે શિયાળાનો અંત આવતો હોય છે અને ગરમીની શરૂઆત થતી હોય છે. ગરમીની ત્યારથી શરૂઆત થતી હોય છે, પરંતુ હવે આખું ઋતુચક્ર બદલાઈ ગયું છે અને ગરમી વહેલી આવી રહી છે. આ સાથે જો વાત કરવામાં આવે જાન્યુઆરી મહિનાની, તો 116 વર્ષમાં સૌથી ગરમ આ મહિનો રહ્યો છે. માટે મુદ્દો પણ આજનો આ જ છે. આજે આ મુદ્દે જ ચર્ચા કરીશું. આગ ઓગશે આભ. જી હા, અગનજ્વાળાઓ નીકળવાની છે આ વખતે, કારણ કે ગરમી પણ એટલી જ પડવાની છે અને ગરમીની શરૂઆત પણ થઈ ગઈ છે. ત્યારે સવાલ એ છે કે શું ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી રહી છે? શું આ જે ગરમી અને ચોમાસાની પણ વાત કરીએ, જે નબળું ચોમાસું પણ રહેવાનું છે, શું આ બધાના જવાબદાર આપણે પોતે છીએ? આ સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે હજી શિયાળો શમ્યો નથી, ત્યાં જ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ગરમીએ કેર વરસાવવાનું શરૂ કરી દીધું છે. પરંતુ આવનાર દિવસોમાં દેશભરમાં ગરમીનો પારો વધુ ઉપર જાય તેવું હવામાન વિભાગ પણ આગાહી કરી રહ્યું છે. આ વખતે ઉનાળો વધુ દજાડશે. તાપમાનનો પારો આભને આંબશે. હવામાન વિભાગે વ્યક્ત કરી શક્યતા. કહેવાય છે કે હોળી બાદ ધીમે ધીમે ગરમી જમાવટ કરે છે, પરંતુ આ વખતે ફેબ્રુઆરી મહિનામાં જ ગરમીએ તેનો તેવર બતાવવાનું શરૂ કરી દીધું છે. શિયાળાની ઋતુ શમે તે પહેલા જ ગરમી લોકોને રેબચેબ કરી રહી છે. ત્યારે આવનારા દિવસોમાં લોકોને વધુ ગરમીનો માર ઝેલવો પડી શકે છે. જી હા, હવામાન વિભાગે વ્યક્ત કરેલી શક્યતા મુજબ આવનારા દિવસોમાં ગરમીનો પારો વધુ ઊંચો જઈ શકે છે. હવામાન વિભાગ મુજબ આખા દેશમાં આ વખતે તાપમાન सामान्य करता વધુ गरम રહેશે. हीट वेव जो है, हीट वेव का जो इम्पैक्ट है वो सीवियर होता जाएगा. मतलब समर्स विल बी मच मोर सीवियर कंपेयर टू द विंटर सीजन, यू नो. तो वही हमको देखने को आगे के दिन में मिलेगा. इवन आईएमडी का जो 2 महीने का आउटलुक है, उसमें भी ये इसको एप्रीहेंड किया गया है कि आगे के दिनों में समर का प्रकोप जो है वो ज़्यादा रहेगा. उत्तर पश्चिम भाग थशे વધુ પ્રભાવિત. દેશના અન્ય રાજ્યો પણ રહેશે ગરમ. 1901 બાદ 2016નું વર્ષ સૌથી ગરમ રહ્યું. દેશનો પશ્ચિમોત્તર ભાગ સૌથી વધુ ગરમ રહેશે, જેનું તાપમાન સામાન્યથી 1 ડિગ્રી વધુ રહેશે. જ્યારે દેશના અન્ય ભાગો પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન, યુપી, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને તેલંગાણામાં ગરમીનો પારો ઉપર જતો જોવા મળી શકે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વર્ષ 1901 બાદ 2016નું વર્ષ સૌથી વધુ ગરમ રહ્યું. ગત વર્ષે રાજસ્થાનના ફલૌદીમાં પારો 51 ડિગ્રી સુધી પહોંચ્યો હતો, જે દેશમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. ગત વર્ષે ઉનાળામાં કાળઝાળ ગરમી પડતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જ્યાં હવામાન વિભાગે આ વખતે પણ આકાશમાંથી અંગાર વરસશે તેવી શક્યતા વ્યક્ત કરતા લોકોને અત્યારથી જ પરસેવો છૂટવા લાગ્યો છે. બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ. તો આ તો થઈ વાત ગરમીની, પરંતુ જનતા પર બેવડો માર પડવા જઈ રહ્યો છે. એક તરફ દેશભરમાં ચાલુ વર્ષે ગરમી આકરી પડવાની આગાહી છે, તો બીજી તરફ આ વર્ષે વરસાદ ઓછો પડે તેવા એંધાણ પણ છે. એટલે કે આ વખતે ભોગવવો પડી શકે છે બેવડો માર. એક તરફ સૂરજ તાપ વરસાવી રહ્યો છે, ફેબ્રુઆરીમાં જ કારમી ગરમી પડી રહી છે, ત્યારે જ આવ્યા છે વધુ એક માઠા સમાચાર. આ વર્ષે ચોમાસું પણ નબળું રહે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. નિષ્ણાંતોના મત મુજબ ચાલુ વર્ષે ફરી અલ નીનો ચોમાસામાં વિલન સાબિત થઈ શકે છે. અલ નીનો ફરી સક્રિય થશે તો વરસાદ ઓછો પડશે.
હાલના હવામાન મુજબ જૂન જુલાઈમાં ચોમાસું સામાન્ય રહેશે તો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો પડી શકે છે. પ્રશાંત મહાસાગરના પૂર્વ ભાગમાં જ્યારે સમુદ્રની સપાટી પર તાપમાન વધે છે ત્યારે પવન દક્ષિણ પ્રશાંત મહાસાગર તરફ વળે છે. બીજી તરફ દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ઠંડુ વાતાવરણ હોય છે, જેને પગલે વરસાદ ઓછો થાય છે. આ ઘટનાને અલ નીનો ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની હવામાન એજન્સીની આગાહી પ્રમાણે જુલાઈ માસથી જ પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની અસર ઊભી થઈ શકે છે, જેની અસર ચોમાસા પર પડશે. ફક્ત ભારત જ નહીં, મલેશિયા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, ચીન અને પાકિસ્તાનમાં પણ દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. હજી તો લોકો ગરમીનો પ્રકોપ સહી રહ્યા છે ત્યાં જ ઓછું ચોમાસું અને દુષ્કાળના ડાકલા વાગવા લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે હજી પાછલા વર્ષે જ સમગ્ર વિશ્વને અલ નીનોની અસરમાંથી છુટકારો મળ્યો છે, ત્યારે આ વર્ષે અલ નીનોનું ભૂત ફરી ધૂળ્યું છે. બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ. લોકો પર પડશે બેવડો માર. એક તરફ ઉનાળો જે છે તે આગ ઓકવાનો છે, જી હા, આબમાંથી આગ ઓકવાની છે. બીજી તરફ નબળું ચોમાસું, પરંતુ આખરે આ જનતા ઉપર આ બેવડો માર પડવાનો છે. આ અંગે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મહેશભાઈ પંડ્યા. મહેશભાઈ, આપનું સ્વાગત છે, પર્યાવરણવિદ. આ સાથે વડોદરાથી રોહિતભાઈ પ્રજાપતિ પણ જોડાયા છે, પર્યાવરણવિદ. રોહિતભાઈ, આપનું પણ સ્વાગત છે. બંને મિત્રોનું સ્વાગત છે. મહેશભાઈ, કહેવાય છે કે હોળીના તાપે તપી અને ઠંડી જતી હોય છે, પરંતુ હવે તો એ ઋતુચક્રમાં એટલા બધા ફેરફાર આવી ગયા છે કે હવે આ બધી કહેવતો પણ નકામી સાબિત થઈ રહી છે. સંમત સંધ્યા, એ વાત સાચી કે હોળીમાં એટલે ઊભા રહો એટલે તમારા પિત્ત હોય એ નીકળી જાય, તમે ખજૂર ખાઓ એટલે ઉધરસ ને બધું ગાયબ થાય. પણ એવું નથી રહ્યું. હજુ હોળીને ઘણી વાર છે. પહેલાં તો આ થયું, અને આ વખતે શિયાળો જ ક્યાં રહ્યો. માનો કે 13, 14, 15 જાન્યુઆરીએ થોડીક ઠંડી પડી હતી અને સ્વેટરો થોડા ઘડ્યા હતા, પણ પછી તો કંઈ દેખાયું નહીં. એટલે જે જૂની કહેવતો હતી કે એટલે જે કહેવતો હતી કે તમે અષાઢી બીજના દિવસે વરસાદ પડે, અણમી છાંટણા થાય તો વર્ષ સારું જાય, કે ઈશાન ચમકે વીજળી તો સારું વર્ષ જાય, આ બધી હવે એ કહેવતો જ રહી છે. કારણ કે એ પ્રમાણે માણસે એટલું બધું બગાડી નાખ્યું છે કે આ કહેવતોને પણ આપણે ભૂલાવી દીધી. એટલે ગ્લોબલ વોર્મિંગની આ અસર થઈ રહી છે આખી. ગ્લોબલ વોર્મિંગની અસર ખરી જ ખરી, પણ સાથે સાથે સ્થાનિક અસરો પણ ખરી. ગ્લોબલ અસરની ખરી, પણ તમે સ્થાનિક લેવલે પણ ધ્યાન નથી રાખ્યું એટલે ડબલ માર પડે. એટલે માત્ર ગ્લોબલ વોર્મિંગના લીધે આવું થઈ છે અને કોઈ સરકારો હાથ ખંખેરી નાખે કે ઊંચા કરી દે તો વાજબી નથી. એટલે સરકાર તરફથી એ પ્રકારના પ્રયાસો નથી કરવામાં આવતા કે જે ઉનાળો છે, ઓછી ગરમી લોકોને સહન કરવી પડે. હા સંધ્યા, અને ગ્લોબલ વોર્મિંગની અસર ક્યારે ઓછી થાય કે તમે એવા પગલાં લીધા હોય, એવું આયોજન કર્યું હોય તો ઓછું થાય. પણ તમે સાવ કંગાલિયત હાલતમાં હોવ, વાતાવરણ એટલું ખરાબ હોય અને ગ્લોબલ વોર્મિંગ હોય એટલે પેલું પડ્યા ઉપર પાટું કહીએ ને, એવી હાલત થાય. એટલે આ એ જ અમદાવાદ છે કે અમદાવાદમાં અમે ઘણી વખતે મીડિયાના મિત્રોને સાથે રાખીને 2 જગ્યાએ તાપમાન માપીએ છીએ. 2 ડિગ્રીનો તાપમાનનો ફેરફાર આવે છે, જ્યાં સારા વૃક્ષો છે ત્યાં, અને એટલે આ એ જ અમદાવાદ છે. એટલે ગ્લોબલ વોર્મિંગની અસર ખરી, પણ સાથે સાથે માત્ર એની અસરના લીધે જ આવું થાય છે એમ કહીને છટકી જવું એ પણ બરાબર નહીં. હા, તો સરકારે કયા પગલાં ભરવા જોઈએ આ ગરમીથી? રાજ્ય સરકારે જો લોકોને નિજાત અપાવી હોય તો સરકારે અત્યારે માનો કે આપને ખબર છે કે ગરમી પડવાની છે, એવું ફોરકાસ્ટિંગ થયું, અને ગરમીમાં હીટ વેવ થવાનો, હજારો મજૂરો મરી જવાના, હજારો શબ્દો વાપરું છું. સરકાર છુપાવશે, આંકડા નહીં આપે. એ હીટ વેવ અંગે તમે શું પગલાં ભર્યા? તમે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ શરૂ કર્યું. રોહિતભાઈ મારી સાથે છે. રોહિતભાઈ અને બંને જણે જે કન્વેન્ટેડ એક્શન ચોપડી ખરી એની પત્રકાર પરિષદ કહ્યું હતું કે આ દવાઓ ખોટા કરવામાં આવ્યા છે, અને એ જે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ બન્યો એનાથી શું થઈ રહ્યું છે? અત્યારે તમે મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટનો આધાર રાખો છો. ગુજરાત સરકારે એવો દાવો કર્યો છે સંધ્યા કે અમે સેન્ટર ફોર વેધર ફોરકાસ્ટિંગ એન્ડ ક્લાઇમેટ ચેન્જ આણંદમાં શરૂ કર્યું છે. એનો રોલ શું છે? અને ગરમી વધશે તો એ લોકો શું કરવા માગે છે? એટલે માત્ર ગરમી વધશે એટલે કુદરતી પ્રકોપ છે એમ કહીને બેસી રહેવું વાજબી નથી. શું પગલાં તમે ભરી રહ્યા છો? એટલે એડપ્ટેશન મેજર શું છે તમારા, એ કરવાની બહુ જ જરૂર છે. જી, રોહિતભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. રોહિતભાઈ, આપ પણ મહેશભાઈની વાત સાથે સમજ છો? બિલકુલ, મને એવું લાગે છે કે ક્લાઇમેટ ચેન્જનું જે ડિપાર્ટમેન્ટ છે ને એ કોમામાં છે.
અચ્છા. એટલે હવે કોમામાંથી ક્યારે બહાર આવશે એનો સવાલ છે, કારણ કે ઋતુ વગરની દુનિયાવાળી વાત અમે છેક 1992 થી કરી રહ્યા છે અને એનો અનુભવ આપણે બધા જ કરી રહ્યા છે. પણ જેને કહેવાય ને કે નારાબાજી, સ્લોગનબાજી અને સ્ટન્ટ સિવાય આપણે કશું કરતા નથી. અને મને લાગે છે કે આવનારા દિવસો બહુ જ કપરા હશે જો આ વસ્તુને ગંભીરતાથી લેવામાં નહીં આવે. અને મારું સ્પષ્ટ માનવું છે કે અત્યારે આ મુદ્દો સરકાર ગંભીરતાથી લેતી નથી. એ ગુજરાતની સરકાર હોય, ભારતની સરકાર હોય અને દુનિયાની પણ સરકારો આ ગંભીરતાથી નથી લેતી. જી, તો આપના શું સલાહ સૂચન હશે કે શું કરવું જોઈએ જો દુનિયાને આમાંથી બચાવવી હોય તો? કારણ કે ઋતુચક્ર જેવું હવે કોઈ રહ્યું જ નથી. ગમે ત્યારે કરા પડે છે, ગમે ત્યારે માવઠું આવે છે, ગમે ત્યારે ગરમી પડે છે, વરસાદ પડે છે, ઠંડી પડે છે. ના, હું આપને કહું કે આમાં એક તો પહેલા કબૂલવાની જરૂર છે કે પર્યાવરણમાં ગંભીર ફેરફાર થઈ રહ્યા છે અને એના પાછળના કારણો હું માનું છું કે સરકારને અને ઉદ્યોગોને ખબર છે. સવાલ એ છે કે એ કારણોને નાબૂદ કરવા માટે કોઈ ઠોસ પગલાં લેવામાં નથી આવતા. આપણે ત્યાં પર્યાવરણનો કાયદો છે, એનો ઠોસ અમલીકરણનું કોઈ તંત્ર નથી. અને અમલ કરવાની જ્યારે વાત થાય ત્યારે આપણા મગજમાં સૌથી વધારે એ હોય છે કે કંપની ચાલુ રહેવી જોઈએ, ભલે પછી એ મોટું પ્રદૂષણ કરતી હોય તો પણ, અને ઉદ્યોગોને ઓછામાં ઓછી તકલીફ પડે તે જોવામાં આવે છે. મને લાગે છે કે સરકારે એ જોવાનું છે કે પર્યાવરણને ઓછામાં ઓછી તકલીફ પડે એ જોવાની જવાબદારી છે, જેનાથી સરકાર છટકી રહી છે. એટલે એક તો આ વસ્તુ સ્વીકારી અને એનો એક્શન પ્લાન બનાવવાની જરૂર છે. ને એ એક્શન પ્લાનની અંદર સરકારી બાબુઓ નહીં પણ જે લોકો પર્યાવરણના મુદ્દા પર વર્ષોથી કામ કરે છે એવા લોકોને સાથે રાખીને એક એક્શન પ્લાન તાત્કાલિક બનાવવાની જરૂર છે. અને જો એ આજે શરૂ કરીશું ને તો એની અસર આપણને આવનારા 10-15 વર્ષે જોવા મળશે. અત્યારે તો પરિસ્થિતિ ખરાબ થઈ જ ચૂકી છે અને મને લાગે છે કે ક્લાઇમેટ ચેન્જનું ડિપાર્ટમેન્ટ ખોલવાથી નહીં પણ ક્લાઇમેટ ચેન્જ કેમ થઈ રહ્યું છે, પર્યાવરણમાં ફેરફાર કેમ થઈ રહ્યા છે, એના કારણોની મને લાગે છે ચર્ચા કરવાની જરૂર છે. એ બધાને ખબર છે. સવાલ એ છે ખબર હોવા છતાં પણ આપણે કશું કરવા તૈયાર નથી. નહીં તો પછી આ તો આમાં એવું જેવી રીતે ઉદ્યોગોની આપ વાત કરી રહ્યા છો, પ્રદૂષણની આપ વાત કરી રહ્યા છો રોહિતભાઈ, તો મહેશભાઈ આમાં તો પછી ઉદ્યોગો જે ઉદ્યોગકારો છે તેમને પકડશે અને પછી એ લોકો નારાજ થશે એટલે પાછું વળીને આવી જશે કે સમાધાનની સ્થિતિ અહીંયા આવી જશે. એટલે બેફામ ઉદ્યોગોને જે છૂટ આપવામાં આવે છે અને એમાં જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાત છે એનો છેદ ઉડાડી દીધો છે. મારી પાસે રોહિતભાઈ આ ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન જેની આપણે ચર્ચા કરી છે એ જે છે ગુજરાત સરકારે બનાવેલો, એમણે એમ કહ્યું કે 2010માં અમે ડિપાર્ટમેન્ટ શરૂ કર્યું, અમે વિશ્વમાં ચોથા હતા, એશિયામાં પહેલા હતા. એનો એક્શન પ્લાન કેવી રીતે બન્યો, કોણે બનાવ્યો ખબર નથી, પણ છેલ્લે ગુજરાતનું સ્ટેટે છેલ્લે 15 મે 2015ના રોજ મૂકવામાં આવ્યો. આમાં ડેટ 2014 મારી છે. બીજું કે આખા એક્શન પ્લાનમાં હું વાંચી ગયો. આ એક્શન પ્લાનમાં હીટ વેવ થશે, ગરમી થશે તો કેવા પ્રકારના એડોપ્ટિવ મેજર લેવા જોઈએ, કેવા પ્રકારના ખેતીના ઉપર અસરો થવા, એની વર્ણન કર્યું છે કે ખેતી ઉપર અસર થવાની, આની પર થવાની, પણ એ નથી કીધું. પણ એમણે એમ કહ્યું છે કે અમે એમિઝન ઘટાડીશું એટલે BRTS અમે લાવવાના છીએ આટલા કરોડના ખર્ચે. કેટલી BRTS એ નથી લખ્યું અને આંકડા પણ એટલા જુઠ્ઠા મૂક્યા છે. રોહિતભાઈ મજા આવશે જોવા સાંભળીને. એમ કહે છે કે અત્યારે 45 લાખ લોકો આ અમદાવાદ શહેરના છે, 8 લાખ મુસાફરો રોજ મુસાફરી કરે છે. એની સામે 1000 MTS બસ છે, AMTS, અને 19 લાખ ખાનગી વાહનો છે. પણ BRTS અમે શરૂ કરીશું તો 4 લાખ વાહનો ઘટી જશે. તમે જુઓ હવે એક વાહનમાં ઓછામાં ઓછા 2 માણસો બેસે, દ્વિચક્રી વ્હીકલ હોય તો, પણ મુસાફરો કેટલું વહન કરશે? 1 જ લાખ. જુઠ્ઠાણા બોલવાના તમારે અને કોણ વાંચવાનું છે? કારણ કે આ તો વેબસાઇટ પર હમણાં મૂકાયો અને કોઈ વાંચવાનું પણ નથી, કશું જ નથી. એટલે કોઈ કન્સલ્ટેશન કર્યા સિવાય બાબુએ એક ભારત સરકાર સહી કરીને આવ્યું છે પેરિસ એગ્રીમેન્ટમાં, એટલે કરવું પડે એટલે આ કરી દીધું અને આ બધા મૂકી દીધું. સામાન્ય લોકોને આ બધી આ સુધી પહોંચતા પણ નથી ને ખબર પણ નથી હોતી કે આના કારણે આખી વાતાવરણ પર અસર પડતી હોય છે અને જેનો ભોગ આપણે પોતે બની રહ્યા છે. એટલે આપણે સજાગ થવાની જરૂર છે. આગળ પણ આ વિશે ચર્ચા કરીશું. હાલ આપણે રોકાઈ રહ્યા છીએ એક નાનકડા બ્રેક માટે. તો
તો સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે ઉનાળો દઝાડવાનો છે અને સામાન્ય અને નબળું રહેવાનું છે આ વખતનું ચોમાસું. અને મોટી અસર જો જોવા જઈએ તો સામાન્ય નાગરિકો અને ખેતી કરતા ખેડૂતોને આની અસર થશે. ખાસ કરીને રોહિતભાઈ, આપને પૂછવા ઈચ્છીશ કે આની શું અસર જોવા મળશે, અને ખાસ કરીને ખેતી પ્રધાન જ્યારે આપણો દેશ છે, ખેડૂતો ખાસ કરીને વરસાદ ઉપર તેમનું આખું વર્ષ ટકેલું હોય છે, ત્યારે હું આપને કહું કે ઋતુ વગરની દુનિયા થાય ત્યારે સૌથી મોટી મુશ્કેલીનો સામનો કોઈને કરવો પડતો હોય છે તો તે ખેડૂતો છે. એમને વાવણીથી લઈને પાણી ક્યારે આપવું, ક્યારે નહીં આપવું, અથવા પાણી ક્યારે મળશે, ક્યારે એની કોઈ આગાહી, હું તો કહું છું તમારું જે હવામાન જે ખાતું છે તમારું, એ હવામાન ખાતાનું જ નકામું થઈ જાય છે. કારણ કે હવામાન ખાતાની જે આગાહીઓ હોય છે એ આગાહીઓ સાચી પડતી નથી. હું માનું છું કે એનું કારણ એ છે કે હવામાન ખાતું કે આપણું ક્લાઇમેટ ચેન્જનું ખાતું તો આપણું ઊંઘે છે અથવા કોમામાં છે, પણ જે હવામાન ખાતું છે એ પોતે કોઈ ફોરકાસ્ટ કરી શકતું નથી. અને એનું મુખ્ય કારણ ક્લાઇમેટ ચેન્જ છે. કારણ કે તમે એક્સપર્ટ લોકો બી નીમશો તો તમારે અંદાજ કરવો જ અઘરો પડ્યો છે. અને હું આપને એક સ્પષ્ટતા કરી દઉં કે હંમેશા તાપમાનની વાત કરીએ ને તો ઉપરનું તાપમાન ઊંચું જાય એ તો ગંભીર છે, પણ જે નીચેનું તાપમાન છે, મિનિમમ તાપમાન છે, તે ઉપર જાય એ સૌથી ગંભીર બાબત છે. અને આને લઈને તમને સ્કિન ડિસીઝથી માંડીને સ્કિનના કેન્સરથી માંડીને ઘણા બધા મોટા પાયા પર રોગો થઈ શકે એમ છે. અને હું એવું માનું છું સ્પષ્ટપણે કે આવનારા દિવસો એટલા કપરા હશે કે જેની કલ્પના કરવી અઘરી છે. અને મને એવું લાગે છે કે જો આ મુદ્દા પર ગંભીરતાથી કોઈ એક્શન પ્લાન બનાવીને ઠોસ પગલાં લેવાની કોશિશ કરવામાં નહીં આવે, દાખલા તરીકે ઇમિશન લેવલ, તમે કેટલા ઉદ્યોગો લગાવવા, એનું ઉત્પાદન થાય તો એને પ્રદૂષણ રોકવા માટેના જે સિસ્ટમ છે એ કેવા પ્રકારની હોવી જોઈએ, એ કામ કરે છે કે નહીં, એનું મોનિટરિંગ બરાબર કરવું જોઈએ કે નહીં, અથવા એનું મોનિટરિંગ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ, એ બધી વસ્તુ જો ગંભીરતાથી લેવામાં નહીં આવે તો હું માનું છું કે દુનિયા બહુ ઝડપભેર એકદમ ભયંકર પરિસ્થિતિનો સામનો કરવા તરફ જઈ રહી છે. જી, એટલે રોગમાં આપણે સપડાઈ રહ્યા છે મહેશભાઈ અહીંયા. બિલકુલ. તમે જુઓ, કેગનો અહેવાલ પણ એવું કહે છે, આઈપીસીસીનો રિપોર્ટ પણ એવું કહે છે કે જેટલી ગરમી વધશે, એવું જે રોહિતભાઈ વાત કરી તેમ, કે મેલેરિયા એટલે મચ્છરનો ઉપદ્રવથી મેલેરિયા પણ વધવાના અને બધા જાતના ભાતના ડિસીઝ થવાના. એ ચોક્કસ ગ્લોબલ વોર્મિંગ કહી શકાય. પણ તમારે સ્થાનિક અસર તો છે, જેમ કે પીરાણાનો ઢગલો, આપણો કચરાનો મોટો ડુંગર અમદાવાદનો, હવે એના લીધે પણ આ રોગો થાય. એટલે આ ગ્લોબલ વોર્મિંગ આવા વધારા કરે, ધુમાડાઓ ઓકવાના છે. એટલે એ તો ગરમી છે જ, અને તમે સ્થાનિક લેવલે વધારે ગરમી આપો છો, એ થઈ રહ્યું છે. સવાલ સંધ્યા એ પણ છે કે હવે તમે હાલ રોકી શકતા નથી, પણ જે ગરમી વધી જ ગઈ છે તો વધેલી ગરમીની અસરો લોકો સુધી ના થાય તો તમે કેવા પ્રકારના એક્શન લો છો? જેમ કે તમે શું કરી શકાય? અમરેલીમાં અને બનાસકાંઠામાં જે પૂર આવ્યું 2 વર્ષ પહેલા, અને અમરેલીમાં તો કહે છે કે 30 વર્ષ સુધી જમીન નવસર્જન નહીં થાય એટલી હદે બગડેલી. તમે સિંહને ગુજરાતનું ગૌરવ કહો છો, ક્યુરેટિવ પિટિશન સુધી પહોંચી ગયા તમે સુપ્રીમ કોર્ટમાં, 34 જેટલા સિંહો મરી ગયા. તમે શું એક્શન પ્લાન લીધેલા? તમને ખબર નહોતી શું કે આ જે સિંહો જઈ રહ્યા છે ડુંગરાળ પ્રદેશમાંથી સમથલ પ્રદેશ તરફ, અને જો પૂર આવશે શું થશે? તો તમે તો દુરંદેશી છો, ક્લાઇમેટ ચેન્જના ગુરુ થવા નીકળ્યા છો, એવો તમારો દેશ, તો શું કર્યું તમે આ? એટલે એ મુદ્દો છે. અહીંયા સુઈ ગામમાં અને સમી તાલુકામાં પણ જે ખેડૂતોએ હાલાકી વેઠી છે તે, અને અહીંયા પણ 2010માં જ્યારે હીટવેવ થયું ત્યારે સરકારી આંકડો 101 નો હતો, પણ વધારે લોકો હીટવેવના લીધે મોતને ભેટેલા. એવું ના બને એના માટેના આગોતરા શું પગલાં તમે લેવા માંગો છો? સરકાર શાંત છે, મીડિયા આટલું બધી એલર્ટ કરે છે, બધું જ કરે છે, પણ સરકારના પેટનું પાણી નથી હલતું ને. એ તો એમ જ કહે છે કે ક્લાઇમેટ ચેન્જના અમે તો ગુરુ. જી, અને છેલ્લે પછી એવું કહેવાનું કે ગ્લોબલ વોર્મિંગના કારણે આ થઈ રહ્યું છે. એટલે સામાન્ય જનતાને શું ખબર પડે? હવે આમાં કશું ન ખબર પડે સામાન્ય જનતાને તો. બિલકુલ. એટલે જે કડિયા કામ કરતા લોકો છે એ શું કડિયા કામ છોડી દેશે ઉનાળાના? તો પછી રોટલો ક્યાંથી મળશે? જી, રોહિતભાઈ, એના માટે શું કરવું? હા, રોહિતભાઈ વિચારવાની જરૂર. હા, એ વિચારવાનું છે. રોહિતભાઈ, અંતમાં શું કહેશો આપ? હા, ના, હું આપને 2 વસ્તુ કહું છું. એક તો પહેલી વાત છે કે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટનું અને સરકારનું કામ હીટ વેવ આવવાનો છે અથવા એને કારણે શું થવાનું છે એટલું પૂરતું નથી. એમનું ઠોસ કામ એવું છે કે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવાના જે કારણો છે એને અંકુશમાં લેવા માટે તમે કયા ઠોસ પગલાં ભર્યા છો એની અમને વાત કરો. અમને ગોળ ગોળ વાતમાં રસ નથી. અને મને લાગે છે કે દેશના અને શહેરના અને રાજ્યના તમામ લોકોએ કહેવું પડશે કે તમે અમને કહો કે તમે આ ફેરફાર જે થઈ રહ્યો છે અને જે ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે
એને રોકવા માટે તમે કયા પગલાં લેવાના છો, તમારી ઔદ્યોગિક નીતિ કેવા પ્રકારની હશે, જી એ તમામ પ્રકારની, અને બુલેટ ટ્રેનની માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે. અત્યારે હજુ આપણને વિકાસનું ભૂત પણ આપણે, સવાર હા, છે વિકાસ, અને કારણ કે આ જે જનતાને પણ વિકાસનું વિકાસ ભૂત છે જોઈએ તે છે વિનાશ ને, તરફ દોડી એ જ રહ્યું છે. વસ્તુ સરકાર એટલે પરોસી વિકાસની રહી છે. સાચી પરિભાષા સમજે. જી આપણી પાસે સમયનો અભાવ છે માટે આ ના, ચર્ચા ના. આપણે જ રોકવી પડશે. ના, 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 રોહિતભાઈ ના, અને જનતાને મહેશભાઈ, જે આપનો વિકાસ આભાર જોઈએ છે અમારી તે- સાથે ચર્ચામાં જોડાવા બદલ. કારણ કે આગ લાગે છે ત્યારે આપણે કૂવો ખોદવા નીકળીએ છીએ, પરંતુ એ પહેલા આગોતરી જ તૈયારી કરવાની જરૂર છે, કારણ કે ઉનાળો દઝાડવાનો છે અને નબળું રહેવાનું છે આ વખતે ચોમાસું. રજા આપશો. નમસ્કાર.